આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શનિદેવ ફાઉન્ડેશન રવિભાઈ અગ્રવાલ દ્વારા જ આવતીકાલથી એટલે કે 19મી જાન્યુઆરીથી 10 દિવસ સુધી સરકારી યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ સાથે જ લિંક કરી કેવાયસી કરી આપવામાં આવે છે। આયુષ્યમાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને આયુષ્યમાન વયવંદના કાર્ડ પણ અહીંયા કાઢી આપવામાં આવે છે। કેમ્પનું આયોજન ભવ્ય રીતે ગોત્રી વિસ્તારમાં કરવામાં આવ્યું છે। સાંઈબાબા મંદિર પાસે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં આ કેમ્પમાં લોકો લાભ લે તેવી પણ અપીલ કરવામાં આવી છે। સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીમાં આ કેમ્પ ચાલ્યો છે। ગોત્રી, વાસણા, ભાયલી, તાંદલજા, સૈયદ વાસણા તેમજ હરિનગર વિસ્તારના લોકોએ કેમ્પનું આજે આયોજન છે તે કર્યું હતું અને લાભ પણ લીધો। 600 જેટલા નાગરિકોએ કેમ્પનો લાભ લીધો છે। કેવાયસી માટે સરકારી કચેરીઓમાં લાઈનોમાં કલાકો સુધી ઊભું રહેવું પડે છે, ત્યારે કેટલીક વાર ધક્કા પણ ખાવા પડે છે। નાગરિકોને નજીકના સ્થળેથી સહેલાઈથી લાભ મળે તેવા ઉદ્દેશ્યથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। શનિદેવ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ મનીષભાઈ અગ્રવાલ, અનુદીપ શેઠ, ભાવિન સોની, જય કાપડિયા, યોગેન્દ્ર રાઠોડ, વિજય શર્મા, આશીષ નાગર, નયન સપકાલ, રોહિત અગ્રવાલ, નરેન્દ્ર નાઈ, પ્રીતિ અગ્રવાલ સહિતના લોકોએ મહેનતથી આ કેમ્પ સફળ રહ્યો છે। શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા શહેરના ગોત્રી વિસ્તારમાં આજથી સરકારી યોજના કેમ્પની શરૂઆત કરવામાં આવી છે। મનીષ ક્લાસીસ જે ગોત્રી વિસ્તારમાં આવ્યું છે ત્યાં કેમ્પ અત્યારે ચાલી રહ્યો છે, જેમાં રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરીને કેવાયસી કરાવવામાં આવી રહ્યું છે। સાથે જ ઇલેક્શન કાર્ડ, આયુષ્યમાન વયવંદના કાર્ડ જે છે તે અહીંયા લોકોને બનાવી આપવામાં આવી રહ્યું છે। મહત્વની બાબત છે કે આ જે કેમ્પ છે તે 10 રવિવાર સુધી ચાલશે। આજે 19મી જાન્યુઆરીએ પહેલો આ કેમ્પની શરૂઆત થઈ છે અને જે માર્ચ મહિના સુધીનો જે રવિવાર આવશે ત્યાં સુધી કેમ્પ ચાલવાનો છે। 4 કેમ્પ મનીષ ક્લાસીસ પર, 3 કેમ્પ અયપ્પા ટેમ્પલની સામે આવેલું હનુમાનજીનું મંદિર છે ત્યાં વીએમસીનો પ્લોટ છે ત્યાં થવાનું છે, અને 3 કેમ્પ ભાયલી ગામમાં આવેલું હરસિદ્ધિ માતાજીનું મંદિર છે ત્યાં થવાનું છે। જે રીતના જે નાગરિકો છે તેવા કેમ્પનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે। રિસ્પોન્સ લોકોનો સારો મળી રહ્યો છે। અમે પણ પ્રયત્ન કરીએ છીએ કે લોકોને વહેલા તકે અહીંયા લોકોનું કામ પૂરું થાય અને લોકો અહીંયાથી ખુશી પોતાના ઘરે પરત જાય। કેટલાક જે લોકો છે કે જેઓને ટોકન નથી તેવા લોકોને પણ અહીંયા અમે રજિસ્ટ્રેશન તાત્કાલિક કરીને ટોકન આપીને કામ કરાવી રહ્યા છે। અંદાજિત અમારો અંદાજ છે કે આજના કેમ્પમાં 600થી વધારે લોકો રજિસ્ટર્ડ થયા છે, અને 10 કેમ્પ કરીશું તો 6000ની આસપાસ જે 6 થી 7 જે નાગરિકો છે ત્યાં કેમ્પનો લાભ લેશે એવો અમને આશા છે। અને આખી શનિદેવ ફાઉન્ડેશનની ટીમ અને જે સ્થળના જે ઓનર છે મનીષભાઈ, તે તમામ લોકોનો ખૂબ સારો સહયોગ અમને મળી રહ્યો છે। અને આપ અહીંયા જોઈ રહ્યા છો કે સવારથી જ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને જે નાગરિકો છે તેઓ કેમ્પનો લાભ લેવા માટે અહીંયા આવી પહોંચ્યા છે। શનિદેવ ફાઉન્ડેશન દ્વારા આ સરકારી યોજના રાખવામાં આવેલ છે। ગોત્રી વિસ્તારમાં મનીષ ક્લાસીસમાં રાખેલ છે। આયુષ્યમાન કાર્ડ, રેશન કાર્ડ, કેવાયસી વગેરે બધું વગેરે રાખવામાં આવેલ છે। 3 મહિના સુધી આ યોજના ચાલુ રહે, 3 મહિના સુધી આ દર રવિવારે યોજના રાખવામાં આવેલ છે। આનો લાભ લેવા માટે વિનંતી।